પાટણ શહેરમાં સોમવારની સવારે ઝવેરી બજારના સોનીવાડા વિસ્તારમાં આવેલ ચાંદીના દાગીના બનાવતા એક વેપારીની દુકાનમાં આગની દુર્ઘટના સર્જાતા આસપાસના વેપારીઓ સહિત સ્થાનિક મહોલ્લાના રહીશોમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો। જાણવા મળતી માહિતી મુજબ પાટણ શહેરના ઝવેરી બજારના પ્રતિષ્ઠિત સોનીવાડા વિસ્તારમાં કુવાવાળી ખડકીની બાજુમાં આવેલ રાજુભાઈ અંબાલાલ પંચાલ કે જેઓ ચાંદીના ગામઠી દાગીના સહિત અન્ય ચાંદી કામનું ઘડતર કરે છે। આજે વહેલી સવારે તેઓ દુકાન ખોલી ભગવાનની પૂજા સેવા માટે દીવાબત્તીનું ઘી ગરમ કરતા હતા। તે સમયે બાજુમાં પડેલ ગેસનો બાટલો લીકેજ હોવાને કારણે અચાનક આગ ભભૂકી ઉઠી હતી। ત્યારે દુકાન માલિક સમય સૂચકતા વાપરી બહાર નીકળી ગયા હતા। જો કે આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા તેની અગનજ્વાળાઓ દુકાનની બહાર હવામાં ફેલાતા આસપાસના વેપારીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા। આગની આ દુર્ઘટનાને પગલે બજારના વેપારીઓ સહિત આસપાસના મહોલ્લાના સ્થાનિક રહીશોએ પ્રાથમિકતાના ધોરણે આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા અને ડોલ વડે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો। ત્યારબાદ નગરપાલિકાનું ફાયર ફાઇટર આવી પહોંચતા ફાયર ફાઇટરના માણસો દ્વારા આગને માત્ર ઠંડી કરવાના પ્રયાસો રૂપે પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો। આ દુર્ઘટનામાં દુકાન માલિકે અંદાજે રૂપિયા 4 લાખનું નુકસાન થયું હોવાનું જણાવ્યું છે। નોંધનીય છે કે આશરે 20 વર્ષના સમયગાળા બાદ ફરી એકવાર આ જ દુકાનમાં આગની દુર્ઘટના બની હોવાનું જાણવા મળી રહ્યું છે। ઓકે, આજે સવારે કેવી રીતે ઘટના બની? આજે દુકાન ખોલતાના કારણે દુકાન ખોલી શોર્ટ સર્કિટના કારણે આગ લાગી। કેટલું નુકસાન થયું છે? નુકસાનની અંદર 4 લાખ જેવું નુકસાન થયું છે। હજી નક્કી નથી કર્યું બરાબર। ઓકે, શું નામ તમારું? મારું નામ મિરાજ રાજુભાઈ પંચાલ।